દ્વારકાના દરિયા કિનારે 5 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો થયો। દરિયામાં ભારે કરંટના કારણે સિક્યુરિટી તૈનાત કરાઈ। થરાદના નાગલા ગામે વરસાદી પાણી ભરાતા લોકોની હાલાકી। ગામની 200 હેક્ટર જમીન છેલ્લા 6 દિવસથી પાણીમાં ગરકાવ। જળભરાવના કારણે ગામ લોકોને અનહદ હેરાન કરી। ચોમાસામાં પોળો ફોરેસ્ટનું આકર્ષક દ્રશ્ય સામે આવ્યું। નદીઓ વહેતી થતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું। પહાડોએ લીલી ચાદર ઓઢી લીધી। હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે અતિ ભારે વરસાદની આગાહી। નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી। તાપી, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, દાહોદ, પંચમહાલ, ડાંગમાં ભારે વરસાદની શક્યતા। અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી। 10 થી 14 જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા। જામનગરના ધોળમાં ખરાબ રોડ રસ્તાને લઈ લોકોમાં આક્રોશ। કારોબારી સમિતિના સદસ્યના પતિએ રોષ ઠાલવ્યો। રસ્તાનું કામ ન થતા ભાજપ ગ્રુપમાં મસ્ત મોટી પોસ્ટ લખીને આક્રોશ ઠાલવ્યો। મોરબીમાં પણ ખરાબ રોડ રસ્તાના કારણે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। રાજકોટ કચ્છ હાઈવેથી મોરબીના રસ્તે ચક્કાજામ કર્યો। મહિલાઓએ રસ્તા ઉપર ઉતરી મહાનગરપાલિકાનો વિરોધ કર્યો। બનાસકાંઠા જિલ્લામાં વળતર માટે કૃષિ મંત્રીને રજૂઆત કરાઈ। કિસાન મોરચાના ફલજી ચૌધરીએ રજૂઆત કરી। કૃષિ મંત્રીને રૂબરૂ પત્ર આપી વળતર આપવાની રજૂઆત કરાઈ। સુરતના રસ્તા પર ખાડાઓએ જમાવ્યું સામ્રાજ્ય। 1956 ખાડાઓ, રોડ તૂટ્યા, ખાડા પડ્યા। સૌથી વધુ કતારગામમાં 497 ખાડા, સેન્ટ્રલ ઝોનમાં 423, ઈસ્ટ ઝોનમાં 211। મેયરની સૂચના બાદ પણ રોડ રિપેર ન થયા। રાજકોટના જસદણમાં રોડની દશા બેઠી। 3 કરોડના ખર્ચે 1 મહિના પહેલા બનાવાયેલો રોડ તૂટી ગયો। સામાન્ય વરસાદમાં જ રોડ તૂટી જતા લોકોમાં કુતૂહલ। હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયાનો લગાય આક્ષેપ। બહુચરાજીના સાપાવાડા ગામે ભારે હાલાકી છતાં તંત્ર ઘોર નિંદ્રામાં। વિદ્યાર્થીઓ પાણી અને કીચડમાં ચાલીને સ્કૂલે જવા માટે મજબૂર। ગંદકી કીચડમાં ચાલીને જતા બાળકોના હૃદયદ્રાવક દ્રશ્યો। અમદાવાદના વસ્ત્રાલમાં ગટરના પાણીથી લોકો ત્રાહિમામ। ગટરના પાણી બેક મારતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ન્યૂ વસ્ત્રાલ વિસ્તારનો 1 કિલોમીટર રોડ ખોદી મૂકતા લોકો પરેશાન। અમદાવાદના રાયપુરમાં મસ્ત મોટો ભૂવો પડ્યો। તંત્રએ ફક્ત બેરિકેડિંગ કરી અને સંતોષ માન્યો। સાંકડા રસ્તા પર ભૂવો પડતા ભારે ટ્રાફિક જામ થઈ રહ્યું છે। સ્થાનિકોએ કહ્યું એએમસીના અધિકારીઓ આવીને જતા રહે છે, કંઈ જ કામ કરતા નથી। ભરૂચમાં દિશા બેઠકમાં અધિકારીઓની ગેરહાજરીને લઈ સાંસદ મનસુખ વસાવા નારાજ થયા। નેશનલ હાઈવે, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને રેલવેના અધિકારીઓ બેઠકમાં ગેરહાજર રહ્યા। જામનગરમાં ખાડાને હાર પહેરાવી પૂજા કરી કોંગ્રેસે વિરોધ કર્યો। ભાજપના વિકાસનો ખાડો છે એવા આક્ષેપ સાથે વિરોધ કરાયો। મોરબીમાં ખાડાનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો। મહાનગરપાલિકાનો હુરિયો પણ બોલાવવામાં આવ્યો। આઇકોનિક રોડના નામે નાગરિકોને ભરમાવ્યાનો લગાવ્યો આરોપ। રાજકોટમાં પણ ખરાબ રોડ રસ્તા માટે કોંગ્રેસે વિરોધ કર્યો। પાટાપિંડી કરી આવેલા કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ દ્વારા નેશનલ હાઈવે પર પડેલા ખાડાનો કરાયો વિરોધ। સરદારબાગથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી। કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ। સુરેન્દ્રનગરમાં રસ્તાના અભાવે મહિલાની રોડ પર ડિલિવરી થતા સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું રોડ પર ડિલિવરી થાય એ ગુજરાત માટે શરમજનક। ખરાબ રોડના કારણે અકસ્માત મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું પહેલા કે બીજા વરસાદમાં જ રસ્તાનું ધોવાણ થયું। સ્માર્ટ સિટી ખાડા નગરી બની। ખાડાના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે। છોટાઉદેપુરમાં ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાનો બફાટ સામે આવ્યો। કહ્યું વિડીયો બનાવવાની હોડમાં
લોકો 108 પહોંચે એ વિડીયો નથી બતાવતા, પણ જોડીના વિડીયો બતાવે છે. કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાના મળતિયાઓની દાદાગીરીના આક્ષેપ. ધારાસભ્યના નામથી કોમેન્ટ કરતા અપહરણ કરી માર માર્યાનો આરોપ. સોશિયલ મીડિયામાં અંત્રોલીના યુવકે ખરાબ રોડ રસ્તા પર કરી હતી કોમેન્ટ. ગાંધીનગરમાં મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સોલ્ટ એમ્પાવરમેન્ટની બેઠક થઈ. મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલી યોજના મુદ્દે બેઠકમાં સમીક્ષા કરાઈ. બેઠકમાં નવી યોજના પર સમીક્ષા કરવામાં આવશે. રાજ્યમાં શંકાસ્પદ બીમારીના કારણે 15 દિવસમાં 8 બાળકોના મૃત્યુ. અસારવા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ સ્થાનિકોને સાવચેત રહેવા અપીલ કરી. અમદાવાદમાં આવતીકાલથી 3 દિવસ પાણી કાપ. રાસ્કામાં શેઢી કેનાલના દરવાજાના રિપેરિંગ કામના કારણે મણિનગર, ઈસનપુર, અમરાઈવાડી, ઇન્દ્રપુરી, હાટકેશ્વર સહિત 17 વોર્ડમાં 9 થી 11 જુલાઈ સુધી પાણી કાપ. પ્લેન ક્રેશના 17 મૃતકોના અવશેષોની અંતિમ વિધિ કરાઈ. અમદાવાદના વાડજમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની હાજરીમાં અવશેષોની અંતિમ વિધિ કરાઈ. ડીએનએ મેચ બાદ પરિવારની પરવાનગીથી અંતિમ વિધિ કરાઈ. ગોંડલમાં ગુંડારાજ ખતમ કરવા પાટીદાર આગેવાન જિગીશા પટેલની જાહેરાત. સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી ગોંડલમાં થશે. છોટે સરદાર વિનુ શિંગાળાની પ્રતિમા ગોંડલમાં બનાવાશે. જિગીશા પટેલે અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ સામે પણ ઉઠાવ્યા સવાલ. કહ્યું, શા માટે પાટીદાર યુવકોને જ ટાર્ગેટ કરાય છે? ગોંડલમાં આઝાદીના હક નથી મળતા. અમારી લડાઈ પાટીદાર સમાજ માટે નહીં, 18 વર્ણ માટે છે. સુરતમાં સ્માર્ટ મીટરનો વિરોધ. જૂના મીટર બચાવવા લોકોએ લોખંડની જાળી મારી અને ઉપર લગાવ્યા તાળા. રાત્રે સ્માર્ટ મીટર નહીં લગાડવા માટે તંત્ર આવી જાય એવો ડર છે. સુરતના ઉમરપાડામાં ખાતરની અછત ઊભી થઈ. ખાતર લેવા ખેડૂતો સવારે 4 વાગ્યાથી લાઇનમાં ઊભા રહે છે. ડેપોમાંથી ખેડૂતોને માત્ર 2 ગુણ ખાતર મળે છે. યોગ્ય ખાતર સમયસર ન મળતા ખેડૂતોમાં ભભૂકી ઉઠ્યો રોષ. પોરબંદરના બરડા પંથકના ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો. 6 ગામોને બગવદર પીજીવીસીએલ ડિવિઝનમાં જોડાતા રોષ. કોસ્ટલ ડિવિઝનમાં 6 ગામોને રાખવાની માંગ. 6 ગામના ખેડૂતો પીજીવીસીએલ કચેરી પહોંચ્યા. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરની કામગીરી પૂરજોશમાં. વલસાડ જિલ્લામાં દમણગંગા નદી પર પુલનું બાંધકામ પૂર્ણ. વલસાડ જિલ્લામાં તમામ 5 નદી પર પુલની કામગીરી થઈ પૂર્ણ. ભરૂચમાં ચૈતર વસાવાના સમર્થનમાં લોકો એકઠા થયા. મુખ્યમંત્રીને સંબંધીને કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. રાજકીય કિન્નાખોરી રાખી જેલમાં મોકલ્યાના આરોપ. આણંદના પેટલાદમાં બીએલઓ સહિત વિવિધ કામગીરી સોંપાતા આંગણવાડી બહેનો હડતાલ કરશે. આવતીકાલે સામૂહિક રજા મૂકી વિરોધ નોંધાવશે. અધિકારી ન મળતા રજા ટેબલ રિપોર્ટ પર મૂક્યો. રાજ્યમાં ચિત્ર વ્યાયામ કમ્પ્યુટરના શિક્ષકોની ભરતી કરવાની માંગ ઉઠી. ઉમેદવારોએ ભરતી ન કરાતા રોષ ઠાલવ્યો. ઉમેદવારોએ કહ્યું, બેગલેસ ડેના નિર્ણયને આવકારીએ છીએ. શિક્ષકો વગર બેગલેસ ડેમાં કામ કોણ કરશે? અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો. રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગનું કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર ચેકિંગ. ભાજપના કાર્યકરે શૌચાલય તોડતા કોંગ્રેસે કર્યા પ્રહાર. ડોક્ટર મનીષ દોશીએ કહ્યું, અમદાવાદમાં 20 વર્ષથી ભાજપનું શાસન છતાં નાગરિકોને પાયાની સુવિધા નથી મળતી. ભાજપના કાર્યકર દુકાન સામેના શૌચાલય તોડી પાડે છે. સી આર પાટીલના આદેશ બાદ સુરતમાં ગેરકાયદે ઝીંગા તળાવોનું ડિમોલિશન હાથ ધરાયું. માહિતીના આધારે સુરત કલેક્ટરે સર્વે કર્યો. સર્વે બાદ ગેરકાયદે ઝીંગા તળાવ પર ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ. વડોદરાના વડસરમાં સ્મશાન બદતર હાલતમાં. ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ દ્વારા વિરોધ કરાયો. ભાજપના કોર્પોરેટરે લાફો મારવાની ચીમકી ઉચ્ચારી.
ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યે ભારતીય જનતા પાર્ટીની યોજના નલ સે જલની પોલ ખોલી. પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવાએ આ પોલ ખોલી. અધિકારી અને પદાધિકારીએ પૈસા ખાધા હોવાનું તેમણે જણાવ્યું. વાસ્મોનું કામ બરાબર ન થયું હોવાનું પણ કહ્યું. સુરતમાં જ્વેલર્સ માલિકની લૂંટના ઈરાદે હત્યા. લૂંટારુઓએ જ્વેલર્સના દુકાનના માલિક આશિષ રાજપરાની ગોળી મારીને હત્યા કરી. સચિન વિસ્તારના શ્રીનાથજી જ્વેલર્સમાં 4 લૂંટારુઓ ત્રાટક્યા. લૂંટ અને હત્યા બાદ 3 લૂંટારા સ્થળ પરથી ફરાર થઈ ગયા, જ્યારે 1 લૂંટારુને સ્થાનિકે ઝડપી પાડ્યો. લૂંટારુએ અંદાજે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ઘટના સ્થળેથી પોલીસે 3 બુલેટના ખોખા કબજે કર્યા. પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી. સુરતમાં જ્વેલર્સમાં લૂંટ વિથ મર્ડર કેસમાં તપાસનો ધમધમાટ. એફએસએલની ટીમે ઘટના સ્થળેથી પુરાવા એકઠા કર્યા. ફરાર આરોપીઓને પકડવા પોલીસની ટીમો દોડી રહી છે.